તો ગાઈસ જય બાબારી. તારીખ થઈ 16 જુલાઈ, રાતના વાગ્યા છે 10:50 અને અમે નીકળ્યા છીએ હવે બીજ ભરવા સોલા રણુજા. જો ગાઈસ આજે તો વરસાદ એટલો જો આજો ક્યાં કૂદીને જવું પડે છે આજે. અલ્યા मैं हूँ कौन? તું ના જા મેરે. वजन नहीं कम बका. ગાઈસ ફાઇનલી ક્રોસ કૂદી લીધું. ગાય કેમ આ રીતે જોવે? गाय ने तारा को प्रेम आई जो प्रेम बका. તો ગાઈસ જો ફાઇનલી અમે કૂદી ગયા છીએ. આજે દીપુભાઈ गाइस मारा जे गीत भाई। गाऊ है एक. એ શિવશક્તિના ડોન બેઠ ए मैं હું સિંગર બની શકું? શિવશક્તિના ડોન બેઠ તું પેલા ગીત ગા. ચાલ હું સિંગર કયું બની ગીત શકું? ગાવું બોલ. એ આજે મેં સ્ટોરીમાં મળ્યું હતું ગીત કયું હતું? દેખ શિવશક્તિના ડોન બેઠા હમે દેખા છે તો તું ગાને ગીત ગાના. એટલે ગીત કયું હતું વિશે મેં મળ્યું હતું આજે. ગાઈસ 2 મિનિટ મને યાદ કરો. ગમન શાંતલ કો ગીત મૂકી ચલો ત્યાં સુધી આપણું પતાવી દઈએ. પારે તારા આવું તો દીપુભાઈના ગીત યાદ આવી ગયું છે. ચલો દીપુભાઈ ગાશે. એ હું તો સમરું રોમા પી લજિયા રાખજો. હા જય રાબા જય બાબાજી. કંઈક નવું બની જો પેલી બાજુ. ગાઈસ અમે નીકળી ગયા છીએ, જઈએ છીએ રસ્તામાં. તમને 1 મિનિટ આવું લાગશે. અમને એક વસ્તુ દેખાઈ બહુ જોરદાર, તમને બતાવીએ. જો 001. હેલો બોલ. લે તારે કઈ કેવું છે? મારો ફોન ચાલુ છે, તું કહી દે. લે બગડ. ગાઈસ તું ક્યાં છે કાના? ગાડીથી વધારે મોકો તો નંબર હતો. કાનાભાઈ નો અપોલો આવી ગયો હે. સીધો અપોલો પહોંચી આપણે. જયા ભાઈને લેવા આવ્યા હતા પણ ભાઈ આવતા નહીં. ભાઈ હજુ ધંધા ઉપર હે, નોકરી હે, નોકરી મેલીને લઈ જાય. ઓલા પગાર કાપી લેશે મારો. અડધું શટર બંધ થઈ ગયું પણ હજુ આમને જે દુકાન બંધ નહીં થતી. પણ અંદર બધું ચાલુ હે અમારે. હિસાબ થાય હિસાબ. હાલ તો કાનાભાઈ બાય બાય, આઈ લવ યુ. ચલો આપણે નીકળી. મિસ યુ. સોરી ક્રિશભાઈ, આ અપોલો હે. અમારી ચેનલનું નામ લેજો. ડિસ્કાઉન્ટ કેટલું? એ ભાઈ કેટલું ડિસ્કાઉન્ટ? આપણી ચેનલનું નામ લો એટલે 30-40% ડિસ્કાઉન્ટ. કાપી લેશે ઉલટાના. હે ડિસ્કાઉન્ટ નહીં, કમિશન કાપી લેશે. કાપી લે. તો ગાઈસ ખરાબ રોડેથી હેડતા ચો આવી ગયા અમે. જો ગાદો પરીક્ષા, રોમાપીરની પરીક્ષા. ગાદો હતો પાછળ. કમ પાણી ભરેલું હતો છે. એ તો તમને અમે રિટર્નમાં બતાવશું પાણી ભરેલું. રિટર્નમાં હુકાઈ ગયું તો એટલે તો આપણે કઈ સોલા રણુજા જવાનું હતું, રાજસ્થાન રણુજા નહીં જવાનું. એટલે હું તો રાજસ્થાન વિચારીને આવ્યો હતો. સાચું હે ગાઈસ સ્કેમ થઈ ગયો. તું કપડા લઈને આવ્યો છું ને? ના આ જ કપડા. રસ્તામાં જે કોઈ હાલતું જાય થોડા ઘણા કપડા. જો ગાઈસ લાલ પરી કાળી પરી આય કાઢી હા કાળી. હા માર દો પેલા તમે. ટીટ પેલા કર દો યાર. અમારો બ્લોગ બગાડ નાખો. તમારી 7XO. તો ગાઈસ પેલું ઝાડ આવી રહ્યું છે. આજે અમારી જોડે વૈશાલ નથી. વૈશાલને રિટર્નમાં બોલાવવો પડશે ઝાડ બતાવવા માટે. બતાવવાનું હોય ને. લાવો આપણે ફોન કરીએ વૈશાલના. ચલો આપણે સોલા પહોંચીએ. સોલા રણુજા. તો મારા ભાઈ જો આપણે ચો પહોંચ્યા છીએ. ભાઈઓ અને બહેનો આપણે ચો પહોંચ્યા છીએ. આપણે 1 કિલોમીટર બાકી છે હવે. વડામાં 500 મીટર બાકી છે. ગાઈસ આપણો કારગિલ પેટ્રોલ પંપ. મને ખબર ગાઈસ પ્રોબ્લેમ કરી ખબર. આ પેટ્રોલ પંપ એ તો સિગ્નલ લ્યા. આ એનો કારગિલ પેટ્રોલ પંપ. અહીંયા પેલેમ જેવું બનાવે જો. ગાઈસ પાણી પીશો. કઈ પેલી ઓ ધજા આપણી વાળી ધજા જાય વાળી જાય પણ દેખાય નહીં. સિગ્નલ ઉપર ઊભી આપણે પહોંચી ગયા. આ બીજી જાય. આ બધી બીજ ભરીને આવી જઈએ. હવે આપણને કઈ રીતે ખબર પડી કે રણુજા જઈને આવી હે? આગળ ધજા મોટી. હા સરસ. મારી બાબારીની ગાડીઓ ઓળખી જાય. Guys. ગાડી રણુજા જતી ને ઓય પહેલી ના ઓળખી જાય. મેં ભરી હે કમસે કમ 12 બીજો ભરી હે પણ મેં એકે વાર ધજા નહીં લગાવી. ખરેખર બાર બીજો ફરી ધજા એકે વાર નહીં લગાવી. એક વાર ખાલી ઘોડો લઈને જો તો મોર્નિંગ પણ ધજા આજ સુધી નહીં લગાવી. મેં 2 વાર લગાવી. ધજામાં ચો ખબર પછી વસ્તી તમારે સામે જોવો. વસ્તી ખબર ના પડી તમે ચો જઈને આયા. એવું નહીં. રણુજા તો ભલે ખબર પડતી. ના ખબર પડવી જોઈએ. ગાઈસ અમાર દુશ્મન બહુ હે. હવે ચોક કાલ ઉઠીને મને ઉડાડી મેલા. આનંદ મને બેયને માર તો ઓછા આને વધારે.
આના દુશ્મન વધારે હે. મારા દુશ્મન હતા એક ઉડાડી દે આના તો બીજા. જીવો. હાલ એક ઉડાડ દે અત્યારે જ રહી ગયો હમણાં જ ગયો. આના દુશ્મન નહીં આપણા નહીં આપણે તો તો પછી હારા કોણ લોકોના કરો? દુશ્મન જો ના હોય. જો પેલી ધજા દેખાય જો ગાઈસ રણુજા આ બ્રેક આ ક્રેટા જઈને આવી એ વિડીયો ચાલુ રાખજો હું એમ કહું કે જો ગાઈસ રણુજા જઈને આવી જય બાબારી અને તો હવે પેલું સિગ્નલ ખુલી ગયું જતી રહી ગાડી જાય બીજી એક બી ની ગાડી છે જતી રહી એ પૂરું ભાઈ બંધ કરી દઉં ને જતી રહી હા જો મારી લોક સ્ક્રીનમાં મારી સાસરીના રણુજા હે સાસરીના રામાપીર હે બતાવ ગાઈસ ના નહીં બતાવ રેવા દો ના બતાવો કે આવું લેવા બકા ખાલી કેવું પડે ગાય આપણે સોના આવી જ ગયું હે. ખાલી 200 મીટર દૂર હા અમે ખાલી ટ્રાફિક ના હોવો જોઈએ આજે અષાઢી બીજ હે એટલે ટ્રાફિક તો બૂમ પડાઈ દે હે પણ અમારા દર્શનભાઈ ધક્કા મારતા મારતા ઘૂસી જાય તમને દર્શન કરાવશે દર્શનભાઈ છેલ્લે ચપ્પલ હોતો ક્યાં ક્યાં હા પેલા દાડે ના ના તું કહેતો ચપ્પલ અહીંયા જ કાઢતો ના પેલા દાડે બ્લોગમાં ચપ્પલ કાઢીને જે દોડ્યા હા અંદર આઈને પછી ચપ્પલ ગોતા હા અડધો કલાક નહીં કલાક ટાઈમ વેસ્ટ કર્યો તો? તમારો અમે કલાક ઘરે મોડા પહોંચ્યા હતા આના લીધે તોડી નાખો ને ચપ્પલ તોડી નાખો ગાય આપણે મંદિર જઈને મળીએ તમને તો ગાઈસ આ શું જોઉં છું હું હે દર્શનભાઈ હા આ શું હોય અમારી નજરને પેલું કે ભરોસો નહીં થતો યાર આ જોતા પહેલા મારી આંખ કેમ ફૂટી ના ગઈ કેમ ના ફૂટી યાર ગાઈસ ટ્રાફિક લાવો ગાઈસ ખોલી નાખ્યા એ ટ્રાફિક જ નહીં જો અને આ તો ઢોલ વોલે નહીં દેખાતા ઢોલવાળા 8 વાગ્યા હતા. એવું તો નહીં કે આપણે લેટ પડ્યા હોય ના ટાઈમ કેટલો થયો કેટલા વાગ્યા છે તો 11:30 11:32 થઈ 11:32 ખાલી પેલા તો 11:30 કેવો ટ્રાફિક હતો ના લે ઢોલવાળા 8 વાગ્યા હતા. મેં તને દેખાડું. ભાઈ આડો રે ને લે અરે પણ નહીં જગ્યા. આડો મારો જો હજી આડો જ છે જોજે દર્શન્યા પણ કેમેરા આમ કર ને. આપણે કેટલું ખાલી દર્શન શું કેવું તારા એ ભગત હા ભાઈ એકદમ ખાલી પ્લેસ મંદિર લાઈટ બંધ આવ. આજે આપણે લેટ પડ્યા યાર જો તો ખરી ટાઈમ તો જો 11:34 છે ભાઈ વહેલા એ બકા રોજ કરતા આને એક તો બચપનું નહીં જતું મારા હારા. એટલે રમકડું લઈને આવ્યો તું. ગાઈસ આજે ખાલી નેજાઓ જો આજે છે તો ખાલી રોજ હોય. તો ગાઈસ સોલા રણુજા આવી ગયા છે ટ્રાફિક જ નહીં સેજ બી ટ્રાફિક નહીં આજે અષાઢી બીજો પણ ટ્રાફિક જ નહીં આજે ટ્રાફિક જ નહીં જો ગાઈસ આ તો આડા દિવસે હોય આવું. આડા દિવસે જેવું હોય એવું આજે છે તો પછી આ જેવું નહીં લાગતું કે બધી પબ્લિકો મોટા રણુજા કોઈ વધારે હોવા બધા આવી ગયા કે કોઈ રહી નહીં જોયું ને કે રણુજા તો ગાઈસ ફોનની ના પાડી છે ફોન મૂકી દઈએ થોડી વાર હો. ગાઈસ ભજન ચાલુ હે ભજન તો ગાઈસ ભજન ચાલુ હે. ભજન ચાલુ છે ભજન મારે જવું પડશે નાચવા મને આવડે એ ઓમ કરવાનું જો મને આવડે એવું તને જ આવડે તો યાર તો ગાઈસ અષાઢી બીજના સારા એવા દર્શન થઈ ગયા છે રેડી આવે છે ને ઓવા કમ્પ્લીટ દર્શન ભાઈ કમ્પ્લીટ દર્શન થઈ ગયા ગાઈસ જો બોલો રામકા પીરની જય જય. બોલતા નહીં આવડે તમને યાર આ ઘોડો દર્શન ભાઈએ ચડાવ્યો હતો એવું મારે કહેવું હતું પણ દર્શન ભાઈએ ચડાવ્યો નહીં હા આપણે ચડાવ્યો નહીં હેલો આ બાજુ કઈ બાજુ રોમા પીરની જય તમ આવ્યો લે અહીંયા લોકો અહીંયા કેમ આવે કોણે બોલાવ્યો તને એવું ચાલો દર્શન બ્લોગ કરવા બનાવવા આવ્યો, બ્લોગ બનાવવા. બ્લોગ બનાવવા આવ્યો હે દર્શન તો કરી ગયો અમને એકલા મૂકીને દર્શન કરવા આ આવ્યા. 3 વાર આવ્યો ત્રીજી વાર આ માણસ જો સવારે તો થોડું પર્સનલ બીજી વારે ફેમિલી જોડે હા અને ત્રીજી વારે તો ખાલી બ્લોગ મારા બનાવવા ભાઈઓ આવ્યો. બ્લોગ ના, ના, બનાવવા માટે અને ભાઈઓ મારા બ્લોગ ભાઈઓ જોડે. બનાવવા આવ્યો, બ્લોગ બનાવવા. બોલ દે તું ચમ આવ્યો દર્શન કરવા ગુણા રામાપીર. રામાપીર હું આવ્યો હું ચમ આવ્યો તું કેમ ફોન આવ્યો? લઈને ફોન માટે બોલાવતા. મને ફોન માટે આની જોડે આઈફોન ગાય છે એટલે બધા એને જ કહે કે તું આય તો પછી યાર ભાઈનો
ઓરા ઓરા તું ભાઈ તું કેમ આવે હું દર્શન કરવા અને તમને બધાને ક્યારનો વહેલા ઉતાવળ કરતો હતો. સૌથી પહેલા એના તો ભાઈ જો એને પહેલા આવીને બેઠો તો બધાને ફોન કરતો તો 8 વાગ્યાનો બેઠો તો અમે તો આયા 11 વાગે. 10:30 જુઠ્ઠું નહીં. હા 10:30. મંદિરમાં જુઠ્ઠું બોલો ઉભો તો ચલો ગાઈસ હવે નીકળીએ જો બહાર. ફોન જો મારો પકડ્યો હાથ મેં છટકી ગયો તો. તમારા કામ જ આતા ફોડીને જ રહ્યા હોય એક દાડો. ટાટા. તો ગાઈસ ઘણું બધું ચારીને લોકો થાકી ગયા છે. થોડું ચાલી થાકી ગયા છે ગાઈસ. શાંતિ રાખ મંદિરમાં તો શાંતિ રાખો. આ રીલ્સ બીજું કોઈ કામ ધંધો જ એટલે આ તો ખાલી જોવું પડે. ના જોવાય ને. રથયાત્રાનું અમે છીએ. આ ભાઈને બહુ ટેન્શન છે. આપણે કોઈ ટેન્શન જ નહીં. નહીં ને ના ટેન્શન ફ્રી માણસ. ઉભો થાય યાર હવે જવાનું નહીં. જવાનું ગાઈસ મસ્ત દર્શન થઈ ગયા છે રણુજાના. જોઈ શકો છો તમે. તો ગાઈસ આરતી લઈ લીધી છે હવે. જોરથી બોલો નહીં હંભળાતું. આરતી લઈ લીધી. હવે હવે ઘરે તમારા હવે ઘરે હવે ઘરે તમારા પોતાના પોતાના ઘરે. ગાઈસ હજી એમાંથી નારિયેળ લેવું છે. એ ડ્રાઈવર ગાડી નિકાલ. તો ગાઈસ જો ક્રિસ્ટિયો થોડું જીત કરતો હતો રમકડું જીત કરતો હતો એટલે મેં રમકડું લઈ આપ્યું. જોઈ લો. ખુશ થઈ ગયો. બહુ ખુશ થઈ ગયો. આમ એનું મોઢું જો તમે એના મોઢાનું સ્મિત જો ખાલી. હા હેલો સર કતરાંગ ગાડી આવે. કચરાની ગાડીમાં તો એવું લઈને આવીએ રિક્ષા કે સિયાજ. હું આવું ચપ્પલ ચાલતા આ કંજૂસ છો આવો કંજૂસ. કંજૂસ નહીં ગાય. ગાડી લઈને નીકળના આજે 16 હેઠતા આયા. રામાપીર માં હેડતા આયા. ચાલતા જ ઘરે જવાનું છે પાછું. મારો રોમોપીર તમને જોઈ લે હે તમે હેઠતા આયા ને એટલે. હા એમ. ચલો ગાઈસ હવે અમે રિટર્ન થઈ ગયા છીએ. અમે બે હાથ પકડી લીધો હે. અમને બેને બીક લાગે હે. અમારા બેની અમને તને બીક ભાઈબંધી લાગે હે. અમારા બેની ભાઈબંધી રામાપીર. મારી એ ભાઈ- ગાડી નહીં બોલો. ગાયડું બોલે હે. વિડીયોમાં એવું નહીં. ગાય આ છોકરો ગાયડું બોલે હે. ગાઈસ એને મારો હાથ પકડ્યો તો હું એમ બોલ્યો કે રામાપીર અમારી ભાઈબંધી સલામત રાખે. ઓય બરાબર. એમાં તો આમ કરવા માંડ્યો. આવા ને આવા ભાઈબંધો ગાઈસ. હા પણ આવી જ ભાઈબંધી પ્યાર કહેવાય. આવી જ ભાઈબંધી વધારે ટકે. શું કેવું ભાઈ? આવી જ ભાઈબંધી વધારે ટકે. ઓકે દર્શન. બોલો ને મારા ભાઈ. શું જો થયું? તમે ઓડિશાના હો ઓડિશાના ના તો બંગાળ. બંગાળના હો. યસ. આ તો બંગાળી પાછો કાઢો લે. બંગાળી કાઢો ભાઈ. સારું ચલો ગાઈસ હું જવું હવે. ટાટા બાય બાય. ગાઈસ ચાંદોડા રેલવે સ્ટેશન આવી ગયું હે. કોર્પોરેટર. અમારા માણસો બધા થાકી ગયા. હવે બી થાકીને હોઈ ગયા હ. જો ચેલું મસ્ત આમ ધોળા ધોળા દેખાય આ માણસો. આ કૂતરા મારા હારા નહીં ઊંઘતા અડધી રાતના. બાકી ટાંટિયા આવે. હાલે બોલ લે મન ના બોલવા દે તું બોલ. મારું આ હારું ગઈ જો ચાંદોડિયામાં ગાર્ડન બન્યું રેલવે સ્ટેશનમાં. ટાઈમ પાસ કરવા માટે બનાવ્યું. જેવો ધોળો દેખાય હે તું. હે જો આ શરમ આવી જોઈએ માણસો. ઇન્ડિયાની પબ્લિકને કઈ શરમ આવી જોઈએ કે આટલું મસ્ત રેલવે સ્ટેશન બનાવ્યું. કચરો ફેલાવડો ઈ જો. આવો કચરો ફેલાવે. હાલ બોટલ અને રોડ ઉપર નાખી દે ખબર હે. ગાઈસ આજનો વ્લોગ આપણે થાકી ગયા છીએ. પૂરો કરતા કિશુભાઈ બાય બાય કરી દેજો. કિશુભાઈ બંધ કરશે વ્લોગ આજનો. કઈ કહેવાનું હોય બંધ નહીં કરવાનું. કઈ બોલ પછી બાય બોલો ને તમે. બાય ને તો ભોટામાં જવા દે. એ તો બહુ થયા બાય તો એવા.
ઘરે Guys. પહોંચીને કહીએ ઘરે પહોંચી ગયા છીએ હવે આ પાટા ઉપર જ આપણે ઊંઘવાનું હોય સવાર આપણે નહીં કાં તો ટ્રેન નહીં બેમાંથી એક નહીં ટ્રેન તો ખરી પણ આપણે નહીં. હા તો પછી ગાઈસ ભાઈ એમ બહુ આમ હેન્ડસમ દેખાય યાર આ હજી મારે મરવાની ઉંમર નહીં યાર મારા હજી લગન બાકી હે કિસ્સા મારા લગન બાકી હે ને હા જો આ મારો ભાઈ સાચો હે પેલાને પૂછ્યું જાડે તો સાચું કહી દે હાલ મારા બાકી કિસ્સા છે, હજુ બાકી લાગે. બાકી બસ તો બાકી પછી. બધા જ છે. લગન બાકી છે, પણ એક છોકરાનો બાપ બની ગયો હે. હા એ એ તો બની દિવસ ગયું થઈ ગયા ને ડિવોર્સ થઈ ગયું ગાઈસ મારું નાની ઉંમરે ડિવોર્સ થયું એટલે બહુ ખરાબ થયું સેમ. સેમ ખાલી આ વિડીયો મને મોકલીને રાખને. ચમ કેમ તારે કરવાના? તારે ફોરવર્ડ કરું ને. ના બકા ઘર બાળવાના ધંધા નહીં કરવાના કોકના હેલો ગાઈસ ગાઈસ આ કિચડ બહુ હે આજનો બ્લોગ આપણે પૂરો કરીએ અહીંયા કદાચ કિચડમાં પડી ગયા તો ઇજ્જતની થઈ જશે. ચપ 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 ગાળો નહીં ગાયડું નહીં ગાયડું. હા ગાયડું ગાયડું. હું ક્યાં બોલ્યો? બોલવા જતા હતા પણ બંધ થઈ ગયું ના ગાઈસ કાલે મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી જોતા રહો પેલો લાલ કલરનું બટન આવે ને દબાય શું કહેવાય ને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, ગાઈસ ગાઈસ જો ગાડી દેખાય કરો, સબસ્ક્રાઇબ કરો. જો ગાડી દેખાય એક મસ્ત તમને બતાવું હું. લાઈક અને શક્કરપારા. શક્કરપારા કરો. ગાઈસ જો આ ગાડી જો આ દર્શન જેવો ડ્રાઈવર હતો તું કે પપ્પી કન મારા જેવો ડ્રાઈવર થાય. ગાઈસ ચલો આજનો બ્લોગ પૂરો કરીએ કાલે મળીએ નવા બ્લોગ સાથે આમાં અમારા ભાવેશભાઈ રહે છે ભાવેશ કારોલી કરું ભગત એક નંબરનો કરું ભગત. ગાઈસ કાલે મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી સ્ટે ટ્યુન ટાટા બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો